નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે જોઈએ આપણે ઘઉંની અંદર જે ઉગતા નિંદામણ વિશે. જે નિંદામણમાં કઈ દવાનો ઉપયોગ કરવો. પહેલાં તો આપણે જોઈ શકો છો ઘઉંની બાજુમાં જ ચણાનું વાવેતર કરેલું છે, તો ચણાને પણ નુકસાન ન થાય એવી દવાનો ઉપયોગ બતાવીએ. તો પહેલાં તો વિડીયો પૂરો જોઈજો એટલે ખ્યાલ આવે. તો આ છે ઘઉંની અંદર નિંદામણ દવાનો છંટકાવ કરવાનો હોય. તો આ છે જુરા, જેનું ઝેર છે 2,4-D. જે આ 2,4-D આવે છે તે વાયરસ વગરની આવે છે. બાજુમાં કોઈ પણ પાક હોય એનું પણ નુકસાન નથી થતું. ખાસ કરીને એટલું ધ્યાન રાખવાનું હોય છે જેને ઉડવા નહીં દેવાનું. તો ઘઉંની અંદર જો છંટકાવ કરવાનો હોય, આપણે વધારે નિંદણ દેખાતું હોય તો આ દવાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. જે ગોળ પાંદવાળું હશે ગમે તે બધું નિંદામણ મરી જશે. જે લાંબા પાંદવાળું નહીં મળે. તો ખાસ કરીને આપણે નિંદામણ જ્યારે દવાનો છંટકાવ કરતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં લીધા જેવી વસ્તુ છે તો આ નોઝલ છે. હંમેશા નિંદામણ નાશકમાં જો છંટકાવ કરવાનો આવે તો પટ્ટા નોઝલનો ઉપયોગ કરવો જોઈએ સારું રિઝલ્ટ લેવા માટે. તો આ જ નોઝલનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ પણ સારું મળે છે. તો આપણે વાત કરીએ, આપણા ઘઉં છે આ 2 પિયતના છે. અત્યારે 17 દિવસના થઈ ગયેલ છે. તો બીજું પિયત આપ્યું એના હજી 3 દિવસ થયા છે. તો જમીનમાં ભેજ હોય ત્યારે આ 2,4-D આપ જોઈ શકો છો. આ છે 2,4-D. તેનું એક પંપની અંદર 15 લીટર પાણીની અંદર 40 ml પ્રમાણ રાખવાનું છે. જે 2,4-D છે, જે 2,4-D આવે તે વાયરસ વગરની આવે છે. બાજુમાં કોઈ પણ પાક હોય જરા પણ નુકસાન થતું નથી. અને ઘઉંની અંદર જો ગોળ પાંદવાળું કોઈ પણ નિંદામણ હોય તો બધું બળી જાય છે. તો ખાસ કરીને 1 વીઘાની અંદર 4 થી 5 પંપનો છંટકાવ કરવો. એક પંપની અંદર 40 ml દવા નાખવાની છે. તો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર કરજો. તમે આ દવાનો ઉપયોગ કરતા હોય તો કોમેન્ટ કરજો. તો આપણે આ ઘઉં જોઈ શકો છો તે છે 2 પિયતના છે. જે આજે 17 દિવસના છે. આમાં પિયત આપ્યું એ 3 દિવસ થયા છે. હજુ રેતિયાળ જમીન છે. જમીનમાં ભેજ હોય ત્યારે જ છંટકાવ કરવો તો રિઝલ્ટ સારું મળે. તો આ પટ્ટા નોઝલથી છંટકાવ થઈ રહ્યો છે, આપ જોઈ શકો છો. તો સારા રિઝલ્ટ લેવા માટે પટ્ટા નોઝલનો ફરજિયાત ઉપયોગ કરવો જોઈએ. તો વિડીયો તમને કેવો લાગ્યો તો અમને જરૂર કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.